નમસ્કાર. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇડ સીટી સ્કેન મશીનનો શુભારંભ કરવામાં આવ્યો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ₹1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસનું સીટી સ્કેન મશીનનો શુભારંભ કરાયો હતો, જેથી અકસ્માતમાં માથામાં થયેલ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં જ સીટી સ્કેન કરવાની સુવિધા નજીવા ખર્ચે મળી રહેનાર છે. ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન જ્યારથી ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સંચાલકો દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે, ત્યારથી સિવિલ હોસ્પિટલમાં અનેક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી હતી, જેમાં વધુ એક સુવિધા આજરોજ શુભારંભ કરાયો હતો. ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો અને માર્ગ અકસ્માતોમાં અનેક લોકોને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમને ખાનગી સીટી સ્કેન સેન્ટરમાં મોટી રકમ ખર્ચે સીટી સ્કેન કરાવવા માટે જવું પડતું હતું, જેનું ધ્યાન રાખીને ડૉક્ટર કિરણસિંહ પટેલે મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા દર્દીઓ માટે ટ્રોમા સેન્ટર ખાતે ₹1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસનું આધુનિક સીટી સ્કેન મશીન મંગાવી તેનું ઇન્સ્ટોલેશન કરાવી આજરોજ વિધિવત રીતે શુભારંભ કરાવ્યો હતો. ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ચીફ મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર મિતેશ શાહના વરદ હસ્તે રિબિન કાપી શુભારંભ કરાયો હતો. ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના એડમિનિસ્ટ્રેટર હેડ ડૉક્ટર ગોપિકા મેખ્યા અને ડૉક્ટર પરાગ પંડ્યા સહિત મોટી સંખ્યામાં સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ અંગે ડૉક્ટર મિતેશ શાહે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ એક 64 સ્લાઇસનું આધુનિક સીટી સ્કેન મશીનને આજથી કાર્યરત કરવામાં આવ્યું છે, પરંતુ દર્દીઓ પાસે તેની ફીસ કઈ રીતે લેવી તે અંગે કલેક્ટર કચેરીમાં દરખાસ્ત કરવામાં આવી છે, જે સંકલન સમિતિમાં લેવાયા બાદ નક્કી કરવામાં આવશે. પરંતુ અમારી સંસ્થા દ્વારા લોકોને નજીવા દરે આ સુવિધા મળી રહે તેવા પ્રયત્ન અમારા દ્વારા કરાઈ રહ્યા છે. પરંતુ અહીંયા આવતા અકસ્માતના દર્દીઓ હવે સીટી સ્કેન માટે